સરતાનપર ગામે ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવા માટે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। સરતાનપર ગામે ખૂબ જ મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, તેના કારણે તેનું વેચાણ થઈ રહ્યું છે। સરતાનપર ગામે મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે અને દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય, જેના કારણે યુવાધન નશાની લતમાં પડતા હોય છે। જેના અનુસંધાને સરપંચ હરેશભાઈ વેગડ સહિતના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી આ દેશી દારૂના ભઠ્ઠીઓને બંધ કરાવવાની માંગ કરી હતી। સાહેબ, એમાં એવું છે, ગામની અંદર ઘણા વર્ષોથી દારૂનું દૂષણ જે છે દેશી દારૂ, જેને લીધે આ દારૂના દૂષણને લીધે અત્યાર સુધીમાં 600 થી 700 જેટલા બહેનો નાની ઉંમરમાં વિધવા થવા આવે માત્ર દારૂના નશાએ ચડી જવાથી એમનો આવા નાના નાના બોલકા બાળકો એમના પિતાની સત્રસાયણ સેવા ગુમાવી દીધી છે। અને અમે એક લિસ્ટ લઈને આવ્યા છે, જેમની ઉંમર જે સાહેબ છે એ 29, 30, 32, 35, 36 જે મહિલાઓની ઉંમર આ તમે જોવો તો તમને એનો અંદાજ આવશે કે આ ગામની અંદર સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવે છે। ઘણી વખત બધી જગ્યાએ જ્યારે જઈએ ત્યારે આ લોકો અવરોધ થતું છે, માથા ભરે બુટલેગરો છે। અમારા ગામની અંદર 20-25 હજાર જે વસ્તી છે, એમાં આવવા માટે પણ સવારમાં પણ ઝાઝા માણસો હતા, પણ જે લોકો દારૂ વેચવાવાળા છે પણ હવે જોવા આવે પણ ભીટના હિસાબે બધા જતા રહ્યા છે। અત્યારે 70 થી 80 જણા છે રહેવા છે, બધા મહિલા છે સાહેબ, નીચે મહિલા છે, બને ઝાઝા ભાગે છે વિધવા જ છે, બૈરા જે આવેલા છે મારી સાથે, બાકી બધાને બીવરાવે એ લોકો। અને ગામમાં જે યુવાનો કે હોય એને ગેરપ્રવૃત્તિમાં દોડે છે એ રીતે કે તમે જાઓ તો તમને અમે તમારી બધા ખોટા બેસ કરીને તમારી જે નોકરી જે તમને મળવાની હોય ભણતર છોકરાની રીતે દબાવી દે છે। એ લોકો અમારી હારે હોય આવવા તૈયાર નથી છે। અને ખરેખર ગામની અંદર સવારમાં 400 થી 500 વ્યક્તિ ભેગા થતા, જે દારૂના બુટલેગરો છે 2-4 આટા આમ ત્યાં માર્યા એ લોકોએ ખોટા ખોટી રીતે, એટલે દરેક લોકો છતાંય રહ્યા બધા। અને જે મોકલીએ પોલીસના મોકલ અમે અહીંયા દારૂ બહુ પાડે છે। અમારા 100 ભાઈઓ હતા, પણ દારૂ પીપીને 100 ભાઈઓ મરી ગયા। અમે 100 વિધવા છીએ, એટલે ગામમાં બહુ વિધવા છે। 850 જેટલું બાયું છે, પણ અત્યારે કામમાં બધા વૈયા ગયા। અત્યારે ઘરે રહીએ તો શું ખાઈએ, કાંઈ જમીન નહીં, કાંઈ ઓલું નહીં। અત્યારે આ દારૂ બંધ કરાવો તો સારું, નકર નાના નાના છોકરા મરી જાય છે। પોલીસ આવે છે તે પોલીસ તો વયા જાય એટલે તરત શરૂ કરી દે। પોલીસ તો મૂકેલા હતા તો પૈસે તરત શરૂ કરી દે દારૂ। પુલા હાલે જ છે ને, પુલા હાલે જ છે દારૂના અડ્ડા તો। પોલીસ કાર્યવાહી નથી કરતી? પોલીસ તો શું કાર્યવાહી કરે, હતાડી દે ગમે ના, પછી એ તરત વયા જાય, મોટર વહી જાય એટલે તરત શરૂ કરી દે। સરતાનપરથી આવ્યા છે કે દારૂનો બહુ તરાસ છે અને નાના નાના 16-17 વર્ષના 18 વર્ષના બહુ પીવા મળ્યા છે। તો બહુ ફૂલ પીવે છે, તો 20-25 વર્ષના થાય તો હા નાના નાના બાળકો હોય તો બહુ રડે છે, ભાઈઓને મારે છે। તો પછી અમારે તો શું કરવું, મા બાપ બેઠા હોય તો બળતરા થાય બહુ। અમારા પરિવારમાં મારો નાનો એક પણ પીવે છે, તો એ ભાઈને મારે છે। અને મારા દેરો બે દારૂમાં ગુમાઈ ગયા છે। એટલે ઘણા વર્ષથી આમ 20-25 વર્ષથી તો બહુ દારૂનો ઓલો છે ત્રાસ વધારે। અને હવે તો હાવ નાના નાના બાળકો પીવા માંડ્યા છે, હાવ નાના નાના એટલે 17-18 વર્ષના છોકરા બહુ પીવે છે। એટલે અમારી માંગણી એ છે કે તમે દારૂ બંધ કરાવો તો બહુ સારું કહેવાય। અહીંયા તો બહુ સારી વાત છે અહીંયા।